ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હોપ કે બધા મજામાં જ હશો. તો અમારી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, ફૂલ ઠંડી સાથે. તો અત્યારમાં તડકો પણ કંઈ છે નહીં અને હાથ પણ થોડોક બેહી ગયો છે, કેમ કે ઠંડીનું વાતાવરણ છે એટલે શરદીને ઉધરસને એ તો રહેવાનું જ છે, કેમ કે આપણે ખાવામાં કંઈ કંટ્રોલ કરવું નથી. તો કેટલાક દિવસથી આપણો આ એકને એક લુક જોતા છે બધાય, ટોપી ને સ્વેટર ને. ઠંડી જેવડી પડે છે, શું કરવાનું સવારમાં. જો આ બેઠી, જો આને એવડી ઠંડી લાગી ગઈ છે. જય ગાય માતા. કેટલી ઠંડી લાગે જો આને, બે પગ વચાર મોટું રાખીને સૂઈ ગઈ. અને મમ્મીને જો ઠંડા પાણીમાં કપડાં ધોવે. પાણી ઠંડુ નથી લાગતું તને? ક્યાં જાઉં? તડકાની તો આટલો જ હોય કે લોટ આ ઢોલીએ છોડી બેહે કે. બરોબર છે. હા એટલે જ ને. મમ્મીની કપડાં ધોવે છે. જય શ્રી કૃષ્ણ. અને તૃષાલી પણ સાફ સફાઈ જ કરે છે અત્યારમાં. તો બધાનું કામ ફિક્સ જ હોય, સાફ સફાઈ કરવાનું. એ ટોયલેટ ને એવું સાફ કરે છે અંદરની સાઈડ. આપણે થોડીક વાર તાપી લઈએ. જો કેવું મસ્ત વાતાવરણ છે આજે. આ બાજુથી સૂર્યજી નીકળ્યા નથી, સુરત દાદા પણ હજી નીકળ્યા નથી. નીકળી જાય હમણાં થોડીક વારમાં. અને પાણી ગરમ થાય છે. ચાલો થોડીક વાર તાપી લઈએ પછી મળીએ. ફ્રેન્ડ્સ તો અત્યારે છે ને, જો આપણે ઓલો ઓયડીમાં પટારો હતો ને અહીંયા લઈ લીધો છે. ઓયડી છે ને આપણે આખી ખાલી કરી નાખીએ. બધે જો રૂમ જેમ આવે એમ બધું પડ્યું. જો ફ્રેન્ડ્સ આ રૂમ છે ને, આપણે અહીંયા પટારો ને એવું બધું પડ્યું તો આ રૂમ ખાલી કરી નાખ્યો છે. હવે અહીં થોડુંક કામકાજ કરીને આપણે છે ને ઓફિસ કરવાની છે, એટલા માટે આ રૂમ ખાલી કર્યો છે. અહીંયા આપણે થોડુંક કામકાજ કરવાનું હોય એટલા માટે એ રૂમ ખાલી કર્યો છે. ને એ સામાન બધું છે ને આપણે અંદર નાખ્યો છે ઓલી રૂમમાં, અંદરની સાઈડ. આગળ તમને વિડીયો બતાવી દો પાછું. જો એ સામાન બધો અહીંયા ગોઠવી દીધો છે. તે બદલી લે તો આ દેતો જા પપ્પાને. આ કોથરા. ફ્રેન્ડ જમવાની તૈયારી થાય છે. અહીંયા શું શું બનાવ્યું? રોટલી વાલો બટાકાનું શાક, મરચાં સંભારો, કારેલાનો સંભારો. ઓકે. તો આજ તો અત્યારે છે ઘણું બધું કામ કરી નાખ્યું. રૂમ બતાવું મારો આખો. આપણે જે ફરતી કોઈ થર્ડ પડી હતી ને પહેલાં કમ્પ્લીટ કરી છે. જો હા બધું બુરી નાખ્યું છે. પછી અહીંયા ફરતી કોઈ થર્ડ પડી હતી રેડી કરી. હવે આપણી ઓફિસ કમ્પ્લીટ. ફ્રેન્ડ તો છે ને જમવાનું થઈ ગયું છે રેડી કમ્પ્લીટ. હાલે જમી લઈએ. શેનું શાક છે આ? વાલોર બટેકાનું શાક, રોટલી, સંભારા. શું કરો છો? સુરો જે આ માથા છે ને તાહાથી ગયા હતા ને તે અસલ કર્યા છે. તાવડી અસલ સીધી રહે ને તપેલું બધું તાહું રહેતું. જોયું ને પાછું મોટું નથી થઈ ગયું ને, માપનું જ છે ને. તાવડી રાખી એમ તો આમ જો હવે બરોબર. માથા જે ઉષા કર્યા અને ફાટી ગયો તો તે પ્લાસ્ટર કરી નાખ્યું. થઈ ગયો અસલ શું દેશી ચૂલા હાઈતે બનાવી નાખ્યા. જો સિમેન્ટ નાખીને ઠીકરાનો હતો એમાંથી 3 થઈ ગયા હતા. પછી મને આવી બુદ્ધિ આવ્યું, દહીં સ્વીજી તે મેં કીધું લાઈજી કરી નાખું કેવો થાય. આ તો મસ્તી ન થઈ ગયો. તો અત્યારે છે ને અમારી ગામની બાજુમાં જ્યાં મહાદેવનું મંદિર છે, ભીડ ભજન કહેવાય છે, ત્યાં આવ્યા છીએ. તો અત્યારે રીલ્સનું શૂટિંગ કરવા માટે આવ્યા હતા બપોર વચારે. અત્યારે 1 વાગ્યો છે અને થોડુંક રૂલ્સનું એનું શૂટિંગ છે, જે આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આજ સાંજ સુધીમાં, તો તમે આ વ્લોગ જોશો ત્યાં સુધીમાં તો આવી જ ગયું હોય છે. તો આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જોઈ આવજો કે કેવી કેવી રીલ્સો બનાવી છે. અને અમારા વિડીયો વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાનું શેર કરી દેજો. ઓકે, અમારી ઇન્સ્ટા આઈડી છે તૃષાલી TR ઉંધાળ. તૃષાલી રાજ વ્લોગ
તો આપણી ફેસબુકની આઈડી છે. છે તો ફેસબુકમાં પણ આવી ગયું હશે. તો ફેસબુક પેજ હજી જે લોકોએ ફોલો નથી કર્યું તો એ પણ તમે ફોલો કરી લેજો. તૃષાલી રાજ બ્લોગ છે એમાં પણ આ રીલ્સ આવી જશે, વિડીયો આવી જશે, તો જલ્દીથી જાજો. એન્ડ બહુ મસ્ત ન્યૂ વિડીયો છે ન્યૂ યરના. આ મારી ભીડ ભજનની નદી છે, જો પાણી ચાલુ છે હજી. આ છે ને અમારા ગામમાંથી જ આવે છે. અમારા ગામમાં જે નદી છે ને એ જ અહીંથી ના નીકળે છે, આમ જાય છે જેતપુર સાઈડ. લોકેશન અત્યારે થોડુંક ચેન્જ કર્યું છે, અહીંયા રીલ્સ ઉતારવાનું ચાલુ છે. કેમ છે ઉતારવાની કઈ સેટિંગ આવ્યું? આવી ગયું ને, તો હાલો ઉતારી લઈ. તો આપણું રીલ્સનું ને બધું કામ પતી ગયું છે. જો હવે આપણી ગાડી આમ ઉપર પડી છે, ત્યાં લગીને હાલીને જવાનું છે. તો આપણે હવે જાય સીધા. બોલી લે તું, સરખો વ્લોગ એક શૂટ નહીં કરવા દે. ચાલો ફ્રેન્ડ ઘરે જઈને મળી. આજ કઈ શૂટિંગ સરખું કરવા દે નહીં. ફ્રેન્ડ તો આપણે છે ને બપોરે મજા નથી એટલે થોડીક વાર સૂઈ ગયા હતા, તો ઉઠી ગયા છીએ. હવે થોડોક નાસ્તો કરી લઈ. બાજો સંતરો ખાય છે, બા સંતરું ખાય છે, અને આપણે છે ને ટેટી ખાઈ નાખવી છે, કેમ કે શરદી થઈ ગઈ છે ને, ફૂલ જ શરદી થઈ ગઈ છે. એટલે મેં કીધું થોડુંક પેટમાં કંઈ નાખીને પછી દવા પી. કલર તો મસ્ત છે, હવે કેવી હોય. મીઠી જઈશે, સુગંધ મીઠી આવે. નાસ્તો પાણી થઈ ગયો છે. હવે આવ્યું છે આપણે તુવેર ઉતારવાનું કામકાજ ચાલુ છે. જો ફાલ કેટલો આવ્યો છે તુવેરમાં. આ તુવેર ઉતારે છે. જો તુવેર છે ને બધી આમ ઢળી ગઈ છે, એવડો ફાલ આવ્યો છે બધી તુવેરમાં. કેમ કે વજન ન ઉપાડે ને એટલે નમી જાય. અને આ અહીંયા તુવેર ઉતારે છે. તો શું બનાવવું છે? શું કામ ઉતારે છે? આજે મારો વિચાર છે લીલી તુવેરના ટોઠા બનાવવાનો. એમ તુવેર ઉતારાઈ ગઈ છે, અત્યારે ફોલવાનું કામકાજ ચાલુ છે. મસ્ત મજાની રેસીપી બનવાની છે આજે, એટલે છેલ્લે સુધી છે ને વ્લોગમાં બન્યા રહેજો. જો આમાં 2 દાણા મિક્સ છે. કેમ એમ? લાલ છે લીલી છે. એવું છે? દાણા નીકળે છે ને? હારા નીકળે. આટલી થઈ જાય નહીં થઈ જાય? કોણ જાણે, ખોલાઈ દાણા કેટલાક થઈ છે એમ ખબર પડે પછી. એવું છે? હંગે કરવું છે. ઠોઠો કરવો, ઠઠ્ઠો. ફ્રેન્ડ તો સાંજની છે ને જમવાની તૈયારી થઈ છે. લસણ સુધારે છે. આ જે આઈટમ બને છે ને એમાં લસણ ડુંગળી ન હોય કા, લસણ આદુ મરચી જ હોય, અને તુવેરની લીલી દાળ. લીલી તુવેર, દાળ ન હોય. હું દાળ? કોણ જાણે, તમને ખબર. તમે બોલ્યા, હું નથી બોલી. તો મસ્ત મજાની જો આઈટમ રેડી થઈ ગઈ છે. આ ઠોઠો તુવેરનો. અને આજે લાઇટ પણ નથી, બધી કોર અંધારું અંધારું જ છે બહાર ને બધી. લાઇટ વહી ગઈ છે. મોટા દેખાય મોઢા આમ જ દેખાય જ ને. દેખાય છે. હો કે અંધારા નહીં દેખાતું. બસ ફ્રેન્ડ્સ, તો આ વ્લોગનું હું અહીંયા જ એન્ડ કરીએ છું. મળે કાલ સવારે પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈસ, બાય. તો હવે સુઈ જાય. તૃષાલીને ગયા છે બહાર, અને બાજુમાં ગયા છે કીર્તન ને એવું છે ત્યાં. તો એ હજી આવશે, હજી થોડીક વાર લાગશે એને. તો આપણે એડિટિંગ ને એ બધું કમ્પ્લીટ કરીએ ને સુઈ જાય. ગુડ નાઇટ બધાને.